તેલંગાણાની હૈદરાબાદ યુનિવર્સિટીમાં તણાવ સતત વધી રહ્યો છે તો પોલીસ યુનિવર્સિટીની નજીક જમીનનો એક ભાગ ખાલી કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં અધિકારીઓ બુલડોઝર સાથે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ્યા અને જમીનનો એક ભાગ ખાલી કરવાનો પ્રયાસ કરતા જ વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કરી દીધો છે. ત્યારે પોલીસ વિદ્યાર્થીઓએ રોકવાનો પ્રયાસ કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. તો આ પછી પોલીસે લગભગ 53 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હતા. જો કે મામલો શાંત થયા બાદ બધા વિરોધીઓને છોડી દેવામાં આવ્યા હતા. તો જાણકારી મુજબ આ મામલો એક આઈટી પાર્ક સાથે સંબંધિત છે. તો તેલંગાણા સરકાર આ જમીન પર આઈટી પાર્ક વિકસાવવા ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે. તે જ સમયે વિદ્યાર્થીઓ સરકારના આ પ્રયાસનો વિરોધ કરી રહ્યા છે. તો આ કારણે છેલ્લા ઘણા દિવસોથી અહીં તણાવ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને નજીકમાં રહેતા લોકો આ જમીનની હરાજીનો વિરોધ કરી રહ્યા છે. તો પર્યાવરણવાદીઓ પણ પર્યાવરણીય ચિંતાઓનો ઉલ્લેખ કરીને સરકારની યોજના પર સવાલ ઉઠાવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.